ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલા IPCL કંપનીમાં મજૂરી કામ ગયેલા એક યુવાન અકસ્માત નીચે પટકાતા યુવાનને ગંભીર ઇજા થવા પામી છે અને તેને તત્કાલ સારવાર અર્થે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો રામ રોહિતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 નામનો યુવાન તેના મિત્ર સાથે કુંભારવાડ ખાર વિસ્તારમાં આવેલા IPCL કંપનીમાં મજૂરી કામ ગયો હતો। રામ તેના મિત્રો સાથે શેડ પર પતરા ચડાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતમાં નીચે પટકાતા રામને ગળાના ભાગે પતરું લાગી જતા ગંભીર ઇજા પહોંચી હતી અને નાજુક હાલતમાં તેને સારવાર અર્થે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત યુવાનની હાલત નાજુક હોવાને જાણવા મળ્યું છે। સમગ્ર બનાવને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ભાઈ પડિયાનું શું નામ? રામ રોહિતભાઈ રાઠોડ। કઈ જગ્યા રહી ભાઈ? IPCL તમે IPCL માં કામ કરવા ગયા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગયા હતા કે ના કામ કરો? અમને તો કીધું કામ કરવાનું। કોઈ કામ કરવાનું કીધું? સાહેબનું નામ આવડે? ચુડાસમા મનોજ ભરતભાઈ। ફેબ્રિકેશન। કાંઈ નહીં, પતરાને એવું મારતા હતા, જોખમવાળું કામ હતું અને ઉપરથી પડી હોય એના પતરું વાગી ગયું ડોકમાં। IPCL રામ 4-5 જણા। ના ના, કાયમિકમાં નહોતા, કામ ખાલી કરવા ગયા હતા 4-5 જણા। આજે જ તે ગયા હતા। ના ના, એવું કાંઈ હતું નહીં, કામ કરવા ગયા હતા। ફિરોજ મલેક, ભાવનગર।